ગારિયાધારમાં એક યુવાન સાથે શું બનાવ બનતા યુવાન મૃત હાલતે મળી આવ્યો। 21 વર્ષીય યુવાનના મોતનું કારણ બન્યું રહસ્ય। ગારિયાધાર નાની વાવડી રોડ પર વાડી વિસ્તાર પાસે યુવાનના મોતને લઈ રહસ્ય સર્જાયું। યુવાનના પરિવારને જાણ થતા પરિવારના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા। યુવાનના પરિવારજનોએ પોતાના દીકરાની હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા। દામનગરના રાપડા ગામના પ્રકાશ ધીરુભાઈ બધેલા ઉંમર વર્ષ 21 નામના યુવાનના મોતને લઈ પરિવારમાં ન્યાય માટે કરાઈ માંગ। મૃતક યુવાન કિન્નર સાથે સંબંધ ધરાવતો હોવાના પરિવારે આક્ષેપો કર્યા છે। યુવાનનું કયા કારણોસર મૃત્યુ થયું તે જાણવા પરિવારે કરી ન્યાય માટે માંગણી। ખાનગી હોસ્પિટલમાં યુવાનને લાવ્યા ત્યારે યુવાન મૃત હોવાનું તબીબે જણાવ્યું હતું। ખાનગી હોસ્પિટલમાંથી યુવાનની લાશને પીએમ માટે કોણ લઈ આવ્યું અને પરિવારને જાણ કર્યા વગર પીએમ પણ થઈ ગયું। મૃતક યુવાનના પરિવારજોને યુવાનની લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર। પરિવારે કરી ન્યાયની માંગ। બનાવની જાણ થતાં ગારિયાધાર પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી। મારું ગામ રાપડા, મારું નામ ધીરુભાઈ નારાયણ। શું ઘટના બનવા પામી છે? ઘટના કાલ છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા, પછી એ અહીંયા પૈસા ઉપાડીને ઘેરે આવ્યો નહીં, એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળાપાવ ખાઈ ગયો। પછી અમે અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાડી ગોકુળમાં। અહીંયા સરકારીમાં નહોતી, ગોકુળમાં સીધી હતી। એટલે ગોકુળમાંવાળાએ શું કીધું કે ભાઈ મહિયાત અહીંયા આવ્યું હતું, ને એ ભાઈ એમ કહેતા હતા કે અમે જીવતી લાશ લાવ્યા હતા। એ ડૉક્ટરે એમ કીધું કે અમે અહીંયા લાશ આવી હતી। જે ભાઈ લાવવા વાળો છે એમ કે છે કે અમે જીવતી લાવ્યા છે। અને રાતે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા પીએમ નથી કરાવવાનું, મારે ભાવનગર પીએમ કરાવવું છે। તો પોલીસવાળાની સર્ટિફિકેટ લઈ અને પીએમ કેમ કરી નાખ્યું? અમારી મંજૂરી વગર કેમ કરી નાખ્યું? એને કોઈ વસ્તુ કીધી નથી, પીએમ કરવી છે, આ પીએમ કરીએ છીએ। આ 4 વ્યક્તિને મૂક્યા હતા એને પણ કીધું નથી। અમને કે બે હોલદારોના ઉભા એમને પૂછી લો, 2-500 લાવીને કે અમને સહી કરાવી અમે તમને આગળ છે શું આ ઘટના બની છે? એમાં ઘટના પૂરેપૂરી કે બનાવેલી છે। શું બન્યું છે? મર્ડર કેસ છે, આમાં નથી અંદર આખો ગળા પાવા બે તો અંદર ભોવડો લાગી દે, ભોવડો નથી અંદર। મારું ઘર છે, મારું બહાર છે, બધું છે। મારા છોકરાને ગળા પાવો જ્ઞાન નો ખાય, અને એ માણસ ગળા પાવા કાંઈ અને એ માણસ અને ગળા પાવો ખાઈ ગયો એનું કારણ શું છે? હું એ વિનંતી માંગુ છું। આપણા ગામના વતની છે, અમે રાપડા ગામના વ્યક્તિ છીએ, અને મારો છોકરો ગારિયાધારમાં આવ્યો અને અતુલની હારે રહે, અને અતુલ હારે હતો અને ગળા પાવો ખાઈ ગયો છે છોકરો। હું